morning. Today we will take our second lecture of our unit 2, A Sheep Can Walk. In the last lecture we have discussed the activity 1, 2, 3, 4. Now today we will discuss about activity 5, which is our original unit. ગયા લેક્ચરમાં 1 થી 4 એક્ટિવિટીઝની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે આપણી 5મી એક્ટિવિટી કે જે આપણો ઓરિજિનલ પાર્ટ છે તેના વિશે ચર્ચા કરીશું. સરસ મજાની અહીંયા એક સ્ટોરી આપેલી છે, અ શીપ ઓફ ડેઝર્ટ. રણ પ્રદેશનું જહાજ એના ઉપર એટલે કે કેમલ ઊંટ ઉપર અહીંયા સરસ મજાની એક વાર્તા જેવું આપેલું છે, તો આપણે એને જોઈશું. Activity 5. Listen to the story, then read it. સૌથી પહેલાં સ્ટોરીને સાંભળો અને પછી વાંચો, પરંતુ આપણે વાંચતા જઈશું અને સાંભળતા જઈશું. The Sheep of Desert. ડેઝર્ટ એટલે રણ પ્રદેશ, રણ પ્રદેશનું જહાજ. Lion says, roaring. Roaring એટલે ગર્જના કરતા. Who are you? તું કોણ છે? Camel says, looking down at the lion. ઊંટ નીચે સિંહની સામે જોતા જોતા કહે છે. લાયન નીચો છે, સિંહ નીચો છે, ઊંટ તો ઊંચું છે, એટલે ઊંટ આમ નીચું માથું કરી અને સિંહની સામે જોતા જોતા કહે છે. શું કહે છે? આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હું રણનું જહાજ છું. હુ આર યુ? તું કોણ છે? લાયન સેઝ, ડોન્ટ યુ નો મી? તું મને નથી ઓળખતો? I am the king of the forest. હું જંગલનો રાજા છું. Camel says, are you? Oh, I see. Camel કહે છે, તું? હા, બરાબર. Lion says, you call yourself the sheep of the desert. સિંહ કહે છે, તું તારી જાતને, યોર સેલ્ફ એટલે તારી જાતને, તું તારી જાતને શીપનું જહાજ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ? તું વહાણ કેવી રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ. તું તો પ્રાણી છે. કેમલ સેઝ, લુક એટ માય ફીટ. ઊંટ કહે છે, મારા પગ તરફ જુઓ. દે આર થીક એન્ડ પેડેડ. તે થીક એટલે જાડા અને પેડેડ એટલે ગાદીવાળા છે. મારા પગ તરફ જુઓ, તે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ગરમ સૂર્ય તેને બાળી શકતો નથી. લાયન સેઝ, માય ફીટ આર પેડેડ ટુ. સિંહ કહે છે, મારા પગ પણ ગાદીવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. કાંટા તેને ચૂભી શકતા નથી. પ્રિક એટલે ચૂભવું અને થોર્ન એટલે કાંટા. કાંટા તેમાં ઘૂસી શકતા, તેને ચૂભી શકતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. અને હું 1 કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. ઊંટ કહે છે કે મારા પગ જો, મારા પગ એકદમ જાડા અને ગાદીવાળા છે, અને હું આવા ઉઘાડા પગે પણ ઉનાળાની રણ પ્રદેશની ગરમ રેતીમાં હું ચાલું તો પણ મારા પગને દજાડી શકતા નથી. જ્યારે સિંહ પોતાના પગ બતાવીને કહે છે કે મારા પગ પણ ગાદીવાળા છે, મારા પગમાં પણ કોઈ કાંટા ચૂભતા નથી, અને હું 1 કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. કેમલ સેઝ, ધેટ ઇઝ ટ્રુ. ઊંટ કહે છે, સાચું છે.
You can run 80 kilometers an hour in the forest. ઊંટ કહે છે તમે જંગલમાં 80 કિલોમીટર 1 કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? પણ શું તું ગરમ રેતી પર 1 કિલોમીટર પણ દોડી શકે છે? લાયન સેઝ મે બી નોટ. કદાચ નહીં, બટ પણ. કેમલ ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચે બોલતા, કેમલ વચ્ચે અટકાવતા અને કહે છે, શું કહે છે? એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? ઊંટ કહે છે અને તું 1 અઠવાડિયા સુધી પાણી વગર પણ રહી શકતો નથી, ખરું ને? લાયન સેઝ નો આઈ કાન્ટ. લાયન સિંહ કહે છે ના, હું નથી રહી શકતો. આઈ નીડ વોટર એવરી ડે. મારે દરરોજે પાણીની જરૂર પડે છે. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર? તો શું તું પાણી વગર રહી શકે છે? કેમલ સેઝ યસ આઈ કેન. કેમલ કહે છે, ઊંટ કહે છે હા, હું રહી શકું છું. There are no rivers or lakes in a desert. રણ પ્રદેશમાં નદીઓ કે સરોવરો હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. પરંતુ આ વાતે હું ચિંતા કરતો નથી. I can drink 200 bottles of water at a time. હું એક જ સમયે 200 જેટલી બોટલો પી શકું છું. એક સાથે 200 જેટલું બોટલનું પાણી હું પી શકું છું. લાયન સેઝ રિયલી? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. સિંહ કહે છે ખરેખર? તો તારી પાસે મોટું પેટ હોવું જ જોઈએ. કેમલ પ્રાઉડલી. ઊંટ ગર્વ કરતા કહે છે યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, મારી પાસે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું 1 અઠવાડિયામાં જરૂર હોય તેટલું પાણી મારા પેટમાં, તેટલું પાણી હું એમાં સ્ટોર કરી શકું છું, સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન. આ ઉપરાંત હું 2 અઠવાડિયાનો મારો ખોરાક પણ સંગ્રહ કરી શકું છું. લાયન શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. લાયન ઊંટની આ બધી વાતમાં રસ બતાવતા કહે છે, રસ દાખવતા કહે છે ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? શું તું તારો ખોરાક તારા પેટમાં સંગ્રહ કરે છે? કેમલ સેઝ નો આઈ ડોન્ટ. કેમલ કહે છે ના, હું પેટમાં એનો સંગ્રહ નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું એને મારી ખૂંદ, એની આપણે જોયું છે કેમલના શરીર ઉપર ખૂંદ હોય છે, પીઠ ઉપર. હું એને મારી પીઠમાં, મારી ખૂંદમાં એનો સંગ્રહ કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. હું એક સાથે પુષ્કળ ખોરાક ખાઈ લઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે 15 દિવસ, પખવાડિયું. અને પછી મારે પખવાડિયા સુધી એટલે કે 15 દિવસ સુધી ખાવાની જરૂર પડતી નથી. લાયન સેઝ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. સિંહ કહે છે આ તો રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ? પણ તું શું ખાય છે? કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ. હું પાંદડા ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. સિંહ કહે છે પરંતુ રણ પ્રદેશમાં તો ઝાડ હોતા નથી. વોટ ડુ યુ ઈટ ધેર? તો તું ત્યાં શું ખાય છે? કેમલ સેઝ ધેર આર થોર્ની બુશીઝ ઇન ધ ડેઝર્ટ. ઊંટ કહે છે રણ પ્રદેશમાં કાંટાળા ઝાખરા, જાડી ઝાખરા, કાંટાવાળા જાડી ઝાખરા હોય છે. આઈ ઈટ થોર્ન્સ. હું કાંટા ખાઉં છું.
ધ thorns don't prick my thick tongue. અને આ કાંટા મારી જાડી જીભને ચૂભતા નથી. મારી જાડી જીભમાં આ કાંટા વાગતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. સિંહ તો ખુશ થતા કહે છે, અરે કેટલું અદ્ભુત કહેવાય. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. હવે જો ઊંટ સિંહને આમંત્રણ આપતા કહે છે કે અરે ઓ જંગલના રાજા, મહેરબાની કરીને એકવાર મારી સાથે રણ પ્રદેશમાં તો આવો. લાયન સેઝ નો પ્લીઝ. સિંહ કહે છે, ના ભાઈ, મહેરબાની કરજે. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું સળગતી રેતી પર ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર. હું પાણી અને ખોરાકનો સંગ્રહ પણ કરી શકું નહીં. એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ. અને હું કાંટા પણ ખાઈ શકું નહીં. એમ કરી અને આ બધી વાત કરી અને સિંહ એ ઊંટની ખાસિયતો, ઊંટની જે વિશેષતા છે તેના વિશે એના વખાણ કરતા એને આ બધું કહે છે. અને પછી કહે છે, ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. ઊંટને આવજો કહેતા કહે છે કે આવજે, અને એને શુભેચ્છા પાઠવતા કહે છે, અરે ઓ રણના જહાજ. અહીંયા આપણે એક્ટિવિટી 5 પૂરી થઈ. હવે પાઠ પૂરો થાય એની પછી પાછળ એક સી પાર્ટ આપેલો છે, એ જોઈ લઈએ આપણે. વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરો. ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બિલો. નીચે આ જ વાર્તાના કેટલાક વાક્યો મિક્સ થઈ ગયા છે. રીડ ધેમ. તેને વાંચો. એન્ડ પ્લેસ ધેમ ઇન પ્રોપર કોલમ. અને એને યોગ્ય ખાનામાં લખો. અહીંયા શીપ અને કેમલ આ બંનેના વાક્યો ભેગા થઈ ગયા છે, તો આપણે એ જોઈ લઈએ. તો હવે આપણે એને વાંચતા જઈએ, સમજતા જઈએ અને કઈ કોલમમાં લખવું છે તે આપણે જોતા જઈશું. શીપ ઓફ ધ ડેઝર્ટ. રણનું જહાજ. તો આ વાક્ય આવશે કેમલની કોલમમાં. થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. કાંટા ચૂભી શકતા નથી. તો એ પણ કઈ કોલમમાં આવશે? તો કેમલની કોલમમાં. થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. હેઝ થીક પેટ્સ. જાડા ગાદીવાળા પગ છે, તો કોને છે? જાડી ગાદીવાળા છે, તો હેઝ થીક પેડેડ ફીટ. એવું કરી અને આપણે આ વાક્યને કેમલના પાર્ટમાં લખીશું. નીડ્સ વોટર એવરી ડે. નીડ્સ વોટર એવરી ડે. દરરોજે પાણીની જરૂર પડે છે, તો આ વાક્યને આપણે લાયનના પાર્ટમાં લખીશું. કેન સ્ટોર વોટર ફોર 2 weeks. 2 weeks નહીં, પણ અહીંયા એ વીક આવશે. 1 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે, તો એ કેમલના પાર્ટમાં આવશે. કેન નોટ ઈટ થોર્ની ફૂડ. તો એ વાક્ય લાયનના પાર્ટમાં આવશે. કાંટાવાળો ખોરાક ખાઈ શકતો નથી. કેન રન 80 કિલોમીટર્સ એન અવર. 1 કલાકને 80 કિલોમીટરની ઝડપે દોડે છે. તો એ વાક્ય આવશે લાયનના પાર્ટમાં. કિંગ ઓફ ધ ફોરેસ્ટ. જંગલનો રાજા. તો એ પણ આવશે લાયનના પાર્ટમાં. ઓલ્સો હેઝ પેટ્સ ઇન ફીટ. એની પાસે પણ પગમાં ફીટ છે, તો એ વાક્ય પણ લાયનના પાર્ટમાં આવશે. અને છેલ્લું છે ડઝ નોટ ઈટ એવરી ડે. દરરોજે ખાતું નથી, તો એ કેમલના પાર્ટમાં આવશે. તો આ રીતે આ વાક્યોને આપણે સેપરેટ કરવાના છે. તમારે પણ નોટમાં આ ફકરો નથી લખવાનો, ખાલી આ કોઠો બનાવી અને નોટમાં લખવાનો છે. ત્યારબાદ એફ એક્ટિવિટી જુઓ. વર્ક ઇન પેર. આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ યસ ઓર નો. જોડીમાં કામ કરો અને યસ અથવા નોમાં પ્રશ્નોના જવાબ લખો. પહેલું,
કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? શું કેમલ તેના પેટમાં ખોરાક સંગ્રહ કરે છે? તો જવાબ આવશે નો, કારણ કે તેની ખૂંદમાં કરે છે. બીજું વાક્ય છે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? શું ઊંટ ગરમ રેતી પર સરળતાથી ચાલી શકે છે? તો જવાબ આવશે યસ. ત્રીજું, આર ધેર થોર્ની બુશીસ ઇન ધ ડેઝર્ટ? શું રણ પ્રદેશમાં કાંટાળી ઝાડી ઝાખરા હોય છે? તો પણ જવાબ આવશે યસ. ચોથું, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ? શું સિંહ એક સાથે 200 બોટલનું પાણી પી શકે છે? તો જવાબ આવશે નો, કારણ કે ઊંટ પી શકે છે. પાંચમું, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? શું સિંહ ઊંટની સાથે જવા માટે તૈયાર છે? તો પણ જવાબ આવશે નો. હવે એના પછી જી પાર્ટ આપ્યો છે. આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 વર્ડ્સ. એક અથવા બે શબ્દોમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ? એક જ સાથે પુષ્કળ ખોરાક કોણ ખાઈ શકે છે? તો ત્યાં જવાબ આવશે કેમલ. બીજું, વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ? ઊંટના પગને કોણ દઝાડી શકતું નથી? ત્યાં આપણે લખીશું હોટ સન. ત્રીજું, હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ? રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો ત્યાં જવાબ આવશે કેમલ. ચોથું, વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? કોણ ઊંટને ડિસ્ટર્બ કરી શકતું નથી? તો ત્યાં જવાબ આવશે થોર્ન્સ અને હોટ સેન્ડ. પાંચમો અને છેલ્લો પ્રશ્ન, વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? ઊંટ ક્યાં પાણી સંગ્રહ કરી શકે છે? તો ત્યાં જવાબ આવશે સ્ટમક. હવે એક્ટિવિટી 6 છે એ જુઓ. સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ ધ ક્વેશ્ચન ફોર ઈચ પિક્ચર. એક્ઝામ્પલ વાંચો અને પછી દરેક ચિત્ર માટે આપણે કંઈક લખીશું. એક્ઝામ્પલ આપેલું છે કેન ક્યોર ટૂથેક, એટલે દાંતની કાળજી લઈ શકે છે. એક્ઝામ્પલ છે ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથેક? ડૉક્ટર રાકેશભાઈ, શું તમે મારા દાંતના દુખાવાની સંભાળ લઈ શકો છો, લેશો? હવે એની પછી છે કેન સ્ટીચ આ શર્ટ, એટલે શર્ટ સીવી શકે છે. તો આપણે ત્યાં લખીશું મિસ્ટર મહેશભાઈ, વિલ યુ પ્લીઝ સ્ટીચ માય શર્ટ? મિસ્ટર મહેશભાઈ, શું તમે મહેરબાની કરીને મારો શર્ટ સીવી શકો છો, સીવશો? પછી છે કેન મેક ફર્નિચર, સુથાર છે. તો આપણે ત્યાં લખીશું મિસ્ટર જીતુભાઈ, વિલ યુ પ્લીઝ મેક માય ટેબલ? મિસ્ટર જીતુભાઈ, શું તમે મારું ટેબલ બનાવશો? પછીના ચિત્રમાં છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ ને રિપેર કરી શકે છે. તો આપણે ત્યાં લખીશું મિસ્ટર બલદેવભાઈ, વિલ યુ પ્લીઝ રિપેર માય ફેન? શું તમે મારો ફેન રિપેર કરી શકશો? પછીના ચિત્રમાં છે કેન બિલ્ડ વોલ્સ, દિવાલને ચાણી શકે છે. તો ત્યાં જ આપણે લખીશું મિસ્ટર મોહનભાઈ, વિલ યુ પ્લીઝ બિલ્ડ માય વોલ? મિસ્ટર મોહનભાઈ, શું તમે મારી દિવાલ ચણી આપશો, બાંધી આપશો? અને છેલ્લા ચિત્રમાં કેન કટ હેર, વાળ કાપી શકે છે. તો આપણે ત્યાં લખીશું મિસ્ટર વિજયભાઈ, વિલ યુ પ્લીઝ કટ માય હેર?
શું તમે મહેરબાની કરી અને મારા વાળ કાપી આપશો? એક્ટિવિટી 7 જુઓ. વર્ક ઇન ગ્રુપ્સ. જોડીમાં કામ કરો. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ. અહીંયા બધી વસ્તુઓના નામ આપેલા છે. રાઇટ અબાઉટ ધેમ. તેના વિશે લખો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ. અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે. પહેલી વસ્તુ આપી છે અ બ્રિક. બ્રિક એટલે ઈંટ. તો એના વિશે લખેલું છે ઇટ ઇઝ રેડ. તે લાલ છે. ઇટ ઇઝ હેવી. તે વજનદાર છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ. હું તેના વડે દિવાલ બનાવી શકું છું. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ. અને હું તેના વડે કોકોનટ નાળિયેર તોડી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ. પણ હું તેને ખાઈ શકતો નથી. બીજું હવે એવી રીતે વસ્તુ આપી છે. પહેલી છે એમાં છે અ નેલ. નેલ એટલે ખીલ્લી. તો આપણે ત્યાં લખીશું ઇટ ઇઝ સિલ્વર. તે સોનેરી કલરની હોય છે. ઇટ ઇઝ લાઇટ વેઇટ. તેનું વજન એકદમ હલકું હોય છે. આઈ કેન ફિટ ઇન ધ વોલ. હું તેની દિવાલમાં ફિટ કરી શકું છું. આઈ કેન હેંગ ફોટો ફ્રેમ ઓન ઇટ. અને હું તેના ઉપર ફોટો ફ્રેમ લટકાવી શકું છું. પછી બીજું છે એ કપ. તો આપણે લખીશું ઇટ ઇઝ વ્હાઇટ. તે સફેદ છે. ઇટ ઇઝ સ્ક્વેર. તે ચોરસ છે. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ. હું તેની અંદર ચા પી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ. પણ હું તેને ખાઈ શકતો નથી. પછીનું છે અ સીડી. સીડી જે આપણે કોમ્પ્યુટરમાં લગાવીએ છીએ તો ત્યાં લખીશું ઇટ ઇઝ સિલ્વર. તે સોનેરી રંગની હોય છે. ઇટ ઇઝ રાઉન્ડ. તે ગોળ છે. આઈ કેન લિસન મ્યુઝિક ફ્રોમ ઇટ. હું તેમાંથી સંગીત સાંભળી શકું છું. આઈ કેન નોટ ડ્રિંક વોટર વિથ ઇટ. હું તેના વડે પાણી પી શકતો નથી. પછી આપ્યું છે ગ્લાસ. ઇટ ઇઝ ગ્રીન ઓર રેડ. તમે ગમે તે કલર લખી શકો છો. તે લીલો અથવા લાલ છે. ઇટ ઇઝ રાઉન્ડ. તે ગોળ છે. આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ. હું તેમાં પાણી પી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ. પરંતુ હું તેને ખાઈ શકતો નથી. પછીનો શબ્દ છે આ કોમ્બ એટલે કાંસકો. ઇટ ઇઝ બ્લેક. તે કાળો છે. ઇટ ઇઝ સ્મોલ. તે નાનો છે. આઈ કેન સેટ માય હેર વિથ ઇટ. હું તેના વડે મારા વાળ સેટ કરું છું. બટ આઈ કેન નોટ ઇટ વિથ ઇટ. પરંતુ હું તેના વડે ખાઈ શકતો નથી. એના પછી આપી છે વસ્તુ અ થ્રેડ એટલે દોરો. તો આપણે લખીશું ઇટ ઇઝ રેડ, વ્હાઇટ, યલો, ગમે તે કલર લખી શકાય. તે લાલ, સફેદ અથવા પીળા રંગનો છે. ઇટ ઇઝ થીન. તે પાતળો છે. આઈ કેન ફ્લાય કાઇટ વિથ ઇટ. હું તેના વડે પતંગ ચગાવી શકું છું. આઈ કેન નોટ પ્લે વિથ ઇટ. હું તેના વડે રમી શકતો નથી. પછીનો શબ્દ છે હેમર. હેમર એટલે હથોડી. ઇટ ઇઝ લોંગ. તે લાંબી છે. ઇટ ઇઝ હેવી. તે વજનદાર છે. આઈ કેન બ્રેક ધ વોલ વિથ ઇટ. હું તેના વડે દિવાલ તોડી શકું છું. બટ આઈ કેન નોટ પ્લે વિથ ઇટ. પરંતુ હું તેના વડે રમી શકતો નથી. પછીનો શબ્દ છે અ કોમ્પ્યુટર. ઇટ ઇઝ બ્લેક, વ્હાઇટ. તે કાળું અથવા સફેદ કલરનું છે. ઇટ ઇઝ હેવી. તે વજનદાર છે. આઈ કેન પ્લે ગેમ્સ ઇન ઇટ. હું તેની અંદર રમત રમી શકું છું. આઈ કેન ડૂ પ્રોજેક્ટ ઇન ઇટ. હું તેની સાથે મારો પ્રોજેક્ટ બનાવી શકું છું. પછીનો શબ્દ છે આ શીટ ઓફ પેપર. કાગળનો એક ટુકડો. કાગળ. ઇટ ઇઝ વ્હાઇટ. તે સફેદ છે. ઇટ ઇઝ પ્લેન. તે કોરો છે, ખાલી છે. ઇટ કેન ડ્રો. આઈ કેન ડ્રો અ પિક્ચર ઓન ઇટ. હું તેના પર ચિત્ર દોરી શકું છું. આઈ કેન કલર ઓન ઇટ. હું તેના ઉપર કલર પણ પૂરી શકું છું. તો આ હતી એક્ટિવિટી 7. એને તમારે નોટમાં લખવાની છે. એની આગળ આપણે ચર્ચા કરી હતી એક્ટિવિટી 6. જેટલી એક્ટિવિટીની આપણે ચર્ચા કરી છે અને જેટલા હું ફોટા મોકલું તે બધી જ એક્ટિવિટીઝ તમારે નોટમાં લખવાની છે.
હવે આગળ જુઓ એક્ટિવિટી 8 એ વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરવાનું છે. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી દોરવાની છે. પહેલું વાક્ય છે આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક. તો આ વાક્યમાં આઈ, પહેલું આઈ અને પછી આઈ એ બંને સરખા ઉચ્ચારવાળા છે, તો એની નીચે આપણે લીટી કરીશું. બીજું, ડુ યુ નો પંજાબી? મેહુલ, મેહુલ સેઝ નો આઈ ડોન્ટ. જો આમાં પણ નો અને નો, એક નો એટલે જાણવું અને બીજું નો એટલે ના, એને અંડરલાઈન કરીશું. ત્રીજું વાક્ય છે ગો બાય આ કાર સુરેશ. થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. જો આમાં બાય અને બાય એના ઉચ્ચાર સરખા છે, તો એને લીટી દોરીશું. ચોથું વાક્ય અવર પ્રિન્સિપાલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર. અવર અને અવર પહેલો અને છેલ્લો શબ્દ સરખા ઉચ્ચારવાળા છે, તો એને નીચે લીટી દોરીશું. પાંચમું વાક્ય 8 ફ્રેન્ડ્સ એટ ઓલ ધ એપલ્સ. 8 અને એટ આના ઉચ્ચાર સરખા છે, તો એને અંડરલાઈન કરીશું. છઠ્ઠું વાક્ય છે વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ, વી કેન સી ધ સી ફ્રોમ હિયર. અહીંયા સી અને સી એ બંને સરખા ઉચ્ચારવાળા છે, તો એને લીટી દોરીશું. સાતમું વાક્ય આઈ એટ 2 કચોરીઝ, આઈ કેન ટેક 1 મોર ટુ. 2 અને 2 આના ઉચ્ચાર સરખા છે, તો એને આપણે અંડરલાઈન કરીશું. આઠમું કમ હિયર, કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુ. અહીંયા હિયર અને હિયર એનો ઉચ્ચાર સરખો છે, તો એને આપણે અંડરલાઈન કરીશું. નવમું ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ, આઈ કેન નોટ યુ અનટાઈ ઇટ. આમાં નોટ અને નોટ એનો ઉચ્ચાર સરખો છે, તો એને અંડરલાઈન કરીશું. અને 10મું છેલ્લું વાક્ય ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન, મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડીઝ. અહીંયા વીક અને વીક આ બંનેના ઉચ્ચાર સરખા છે, તો એને આપણે અંડરલાઈન કરીશું. હવે બી પાર્ટ આપેલો છે, એમાં લીટી દોરેલા શબ્દોના અર્થ જાણવાના છે. અને પછી જો એ વાક્ય એ શબ્દ એ વાક્યમાં સાચું ના પડતું હોય તો ત્યાં સુધારીને આપણે બીજો શબ્દ લખવાનો છે. દાખલા તરીકે જુઓ, પહેલું વાક્ય મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. અહીંયા વીક શબ્દ નીચે અંડરલાઈન છે, તો વીક એટલે નબળો. તો વાક્યનું ગુજરાતી એવું થશે કે મોહન તેના અભ્યાસમાં ખૂબ જ નબળો છે. તો આ બરાબર શબ્દ છે, તો આમાં આપણે કોઈ સુધારો કરવાની જરૂર નથી. ચલો એવી રીતે બીજું આઈ એમ મિસ્ટર નેલ. આમાં આઈ નીચે લીધી છે, અહીંયા આ આઈ નહીં આવે, કેપિટલ આઈ આવશે, તો આ ખોટું છે, તો આપણે બાજુમાં લખીશું આઈ એમ મિસ્ટર નેલ. ત્રીજું છે વી સો ધ સી એટ વેરાવળ લાસ્ટ સન્ડે. અહીંયા સી એટલે સમુદ્ર, ગુજરાતી થશે અમે ગયા રવિવારે વેરાવળમાં દરિયો જોયો. તો બરાબર છે વાક્ય. ચોથું વાક્ય માય હેન્ડ્સ આર વીક. અહીંયા વીકનો મતલબ થશે અઠવાડિયું, તો ગુજરાતી થશે મારા હાથો. અઠવાડિયું છે પણ નહીં, તો અહીંયા વીકનો સ્પેલિંગ બદલવો પડશે, તો ત્યાં આપણે લખીશું માય હેન્ડ્સ આર વીક. પાંચમું વાક્ય સી યુ અગેન હર્ષ, બાય બાય. ફરી મળીશું હર્ષ, બાય બાય. આવજે, અહીંયા આવજો કહેવા માટે જે બાયનો સ્પેલિંગ લખેલો છે તે ખોટો છે, તેને આપણે સુધારીને આવી રીતે લખીશું. છઠ્ઠું વાક્ય વી કેન હિયર નોઇઝ ઓફ ધ ક્રાઉડ. અહીંયા હિયરનો મતલબ થશે સાંભળવું. અમે ટોળાનો અવાજ સાંભળી શકીએ છીએ. તો આ વાક્ય સાચું છે. સાતમું વાક્ય અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. અહીંયા અવરનો મતલબ થશે કલાક. તો આ શબ્દ ખોટો છે, ત્યાં આપણે આ રીતે અવર લખીશું કે અમારો સવારનો નાસ્તો તૈયાર ન હતો. આઠમું વાક્ય વી સી આ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. અહીંયા સીનો મતલબ થશે જો, તો ગુજરાતી થશે
બગીચામાં અમે પતંગિયું જોયું. તો વાક્ય સાચું જ છે. 9મું વાક્ય વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. અહીંયા હિયરનો મતલબ સાંભળવો થશે, ગુજરાતી બનશે અમે ગયા અઠવાડિયે અહીંયા બગીચામાં હતા. તો અહીંયા હિયરનો સ્પેલિંગ ખોટો પડે છે, તો આપણે આ પ્રમાણે લખીશું. 10મું વાક્ય ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ. દોરડાની જે ગાંઠ છે તે ખૂબ જ મજબૂત છે. અહીંયા નોટ એટલે ગાંઠ થશે, તો વાક્ય સાચું જ છે. કટ ઇટ, તેને કાપો. 11મું આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક. અહીંયા વીક એટલે અઠવાડિયું. હું આવતા અઠવાડિયે મારું ગૃહ કાર્ય પૂરું કરી લઈશ. તો વાક્ય સાચું જ છે. પછી એવી રીતે 12મું વાક્ય જુઓ. ધેર વેર એટ બુક્સ ઓન ધ ટેબલ. અહીંયા એટ એટલે ખાધી, ગુજરાતી બનશે ટેબલ ઉપર. એટની પણ ત્યાં આપણે લખીશું 8 એટલે 8 ચોપડીઓ હતી. 13મું મોહન એટ ઓલ ધ ઓરેન્જીસ. અહીંયા 8 એટલે 8 થશે. મોહને બધી જ નારંગીઓ ખાધી. તો અહીંયા 8ની જગ્યાએ આપણે એટ લખીશું. અને 14મું વાક્ય છેલ્લું વાક્ય છે ધેર વેર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. રમતના મેદાન ઉપર ફક્ત 2 વિદ્યાર્થીઓ જ હતા. તો આ વાક્ય સાચું છે. તો અહીંયા આપણે આપણો પાઠ પૂરો થાય છે. જેટલી એક્ટિવિટીઝ મેં અહીંયા સમજાવી છે, ચર્ચા કરી છે લેક્ચરમાં, એ બધી એક્ટિવિટીઝને તમારે નોટમાં લખવાની છે. થેન્ક યુ.